જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત યુવાન, નારી શક્તિનો જય હો, જય મા ગુજરાત। હવે આજનો વિડીયો SN લોક જાગૃત અભિયાનમાંથી પરસોત્તમભાઈ બોલું છું। આજનો વિડીયો તમને ખરેખર એક ચોંકાવનારની ઘટના છે। એવી પરિસ્થિતિ બની છે કે નારી શક્તિ માટે શરમજનક બન્યું, માન સન્માન બધું ગયું, દીકરી પઢાઓ દીકરી બચાવો બધું ગયું। અમદાવાદ જિલ્લાનું ધોળકા ગામ છે, ત્યાં એક બેન શિક્ષિકા છે જે મતગણતરી માટે ત્યાં મોકલેલી। એ બેનને મતગણતરી વળી પછી એને ગમે તે કારણસર કોણે શું કર્યું, હવે બળાત્કાર થયો નહીં થયો ખબર નથી, પણ એ બેનને સળગાઈ મારી। કેટલું શરમજનક ઘટના કહેવાય। હર્ષ સંઘવીને આ દેખાતું જ નથી। હર્ષ સંઘવી એવું કહે છે કે કોઈને બક્ષવામાં નહીં આવે। અરે ભાઈ, તમે આ નારીઓના જાહેરમાં હળગાઈને એના પુરાવાનો નાશ કરે છે, બળાત્કારો થાય છે, જાહેરમાં છરીઓ મારી નાખે છે। કેટલા જણને સજા અપાઈ એ તો બતાવો। ખાલી ફેંકવાનું જ છે બસ। તમે દેશના ગૃહમંત્રી છો યાર, થોડી તો મર્યાદામાં થોડું કામ કરો। હવે આ ધોળકા જે છોકરી શિક્ષિકા ગઈ દેશનું કામ કરવા માટે, સરકારનું કામ કરવા માટે, જોકે તો ખોટું જ છે, શિક્ષકોના કામ બતાવે જ નહીં। કેટલા અત્યારે શિક્ષિત યુવાનો બેરોજગાર ફરે છે, એમના રીતે કામ આપો તો એમની રોજગારી મળે, પરિવારનો મદદરૂપ થાય, એ કરો ને યાર। શિક્ષકોને મોકલ્યા વગર વિદ્યાર્થીઓનું ભણતર બગડે। 8 તારીખે સ્કૂલો ખુલશે તો શિક્ષકોને આવા કામ કરવા મોકલો, એના કરતાં સ્કૂલમાં ધ્યાન અપાવો ને। અને આવી રીતે બને શું કરવાનું? હવે એને લગ્ન કર્યા હોય તો એને બાળકો એના પતિ રખડી ના પડે? લગ્ન ના કરે મા બાપ બુઢા હોય રખડી પડે, એના ઉપર ઘર ચાલતું હોય તો આણે શું ગુનો કર્યો તો એને મારી નાખીને હળગાવી દીધી। આ તોમદાર કોઈ પણ હોય એને બક્ષતા નહીં। હર્ષ સંઘવી, તમે ખરેખર માનતા હોય, મહિલાનું સન્માન કરતા હોય તો સ્પેશિયલ કેસમાંનું ધ્યાન આપો અને ગુનેગારોને તાત્કાલિક ફાંસી આપો, નહીં તો કોઈ કામ કરો નહીં જાય એવી રીતે। તાત્કાલિક તમે એને પકડો, તાત્કાલિક અરેસ્ટ કરો, તાત્કાલિક એની FIR દાખલ કરી, તાત્કાલિક ચાર્જશીટ રજૂ કરો કોર્ટમાં અને તાત્કાલિક એને સજા આપો ફાંસીની। ફાંસીના માછડે ચડાવો આવા નિર્દયી લોકોને। જે સરકારનું કામ કરતી મતગણતરીમાં પબ્લિક વચ્ચે ગઈ એને મારી નાખવામાં આવી, મારી તો નાખી પણ એનો પુરાવાનો નાશ કરવા માટે એને હળગાઈએ મારી। વિચાર તો કરો, દેશ ક્યાં જઈને ઊભો રહેશે? કોના પર વિશ્વાસ કરશે? અને પબ્લિકને પણ હું ખરેખર વિનંતી કરું, પોતાની રીતે સાવચેતી રાખો। બહેનો, ભાઈઓ, યુવાનો, આ સરકારમાં તમારી સેફટી નહીં રહે। ક્યારે મરણ પામશે નક્કી નહીં, ક્યારે તમારા ઉપર બનાવ બનશે નક્કી નહીં, કેમ કે આ લુખ્ખાઓની સરકાર થઈ ગઈ, હવે ગુનેગારોની સરકાર થઈ ગઈ। કોઈ જગ્યાએ ક્યાંય કોઈનું સલામતી નથી રહી। મહિલાઓની સલામતી નહીં, ખેડૂતોની સલામતી નહીં, વેપારીઓની સલામતી નહીં, નાની છોકરીઓની સલામતી નહીં। કેટલો બધો હળાહળ તકલીફ થવા માંડી, વિચાર તો કરો તમે। કોઈ કહેવાવાળું નહીં, કોઈના પર ગુનો નહીં। પોલીસ બધું બનાવ બની જાય પછી આવે,
તો આ શું કરવાનું એ જ ખબર નહીં પડતી યાર. રાજીનામા આપી દો બધા ભેગા થઈને. તમે સરકારમાં ના ચાલો આવી રીતે, ખાલી ફાંકા ફોજદારી કરો તો. ફાંકા ફોજદારી મારો એનું ચાલે? ખાલી ફાંકા મારોથી દેશ ચાલે? કોઈને બક્ષવામાં નહીં આવે. હર્ષ સંઘવી સાહેબ, તમે ધ્યાન આપો તમારા શબ્દો ઉપર. તમે બોલો એ પ્રમાણે વર્તન કરો. આ તો બનાવ વધતા જાય. એક દિવસ ખાલી નહીં જતો જેમાં વિડીયો ના આવતો હોય, પેપરમાં ના આવતું હોય, સોશિયલ મીડિયામાં ના આવતું હોય, કોઈ પણમાં, ઇન્સ્ટાગ્રામમાં કે ફેસબુકમાં ક્યાંય પણ જુઓ તમે. ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો. હવે કંટાળી ગયા બધા. પબ્લિક કોના પર વિશ્વાસ કરે? જે કામ કરો ને કરતા નહીં, બીજા કામ કરો છો. જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત યુવાન. નારી શક્તિનો જય હો. જય માં ગુજરાત. આ વિડીયો શેર કરો, કોમેન્ટ કરો, ફોલો કરો, લાઈક કરો.